નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા જંબુસરમાં સ્કૂલ વનની સુરક્ષા અને દસ્તાવેજોને લઈને ઉઠ્યા સવાલો। અકસ્માત બાદ તપાસની માંગ। પાદરા તાલુકાના કડખડી ગામે આવેલી સાયોના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી સ્કૂલ વનના લાયસન્સ, ટેક્સી પાર્કિંગ પરમિટ, ફિટનેસ સહિતના જરૂરી દસ્તાવેજો નિયમ મુજબ છે કે નહીં તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે। બીજી તરફ જંબુસર તાલુકાના કહાનવા ગામે સ્કૂલ વનની અડફેટે ગાય આવી જતા ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યાની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે ગ્રામજનોએ સ્કૂલ વનની સુરક્ષા વ્યવસ્થા તેમજ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સઘન તપાસ કરવાની માંગ ઉઠાવી છે। નિયમો મુજબ વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા સ્કૂલ વાહનો પાસે આરટીઓ દ્વારા માન્ય કોમર્શિયલ પાર્સિંગ, જરૂરી પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, વીમો તથા અન્ય જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે। આ ઉપરાંત સંબંધિત શૈક્ષણિક સંસ્થાને સરકારની માન્યતા મુજબ વિદ્યાર્થીઓના પરિવહન માટેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। સ્થાનિકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્કૂલ વાહનોના લાયસન્સ, પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, વીમા સહિતના દસ્તાવેજોની નિયમિત ચકાસણી થવી જોઈએ। જો કે આ બંને મામલામાં સંબંધિત અધિકારીઓ દ્વારા અધિકૃત તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારી અને હકીકતો સ્પષ્ટ થઈ શકશે। હાલ દસ્તાવેજોમાં કોઈ અનિયમિતતા અથવા અકસ્માત માટે જવાબદારી અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી।